જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયુર્યાન નમો લોહે સૌવિજયાનમ નમો લોહે સૌદિવાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુરુકુંડારી વિજેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તે જીવસવાય ભવાય જનવાય વિભાવ નિર્ણયદાતા. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આશ્રવ અધિકારમાં કળશ 119 સુધી સ્વાધ્યાય થયો છે. કળશ 119માં હવે પછી આવનાર ગાથા 177 અને ગાથા 178ની સૂચના આપવામાં આવી, એટલે કે એની સૂચના રૂપે કહેવામાં આવ્યું. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશમાં એમ કહ્યું કે જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અસંભવ છે, તેથી તેને કર્મબંધ નથી. કેમ કે રાગ દ્વેષ મોહ છે એ જ ખરેખર બંધનું કારણ છે, અને જ્ઞાનીને તો આ રાગ દ્વેષ મોહનો અસંભવ છે, એટલે જ્ઞાનીને કર્મબંધ નથી. આ દ્રષ્ટિની અપેક્ષાએ વાત કરવામાં આવી. અહીંયા જે રાગ દ્વેષ મોહ કહેવામાં આવ્યા એ મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ મોહની વાત કરવામાં આવી, એટલે એ અપેક્ષાએ જ્ઞાનીને મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી કસાય ગયો છે, એટલે હવે ભવનું ભ્રમણ થાય એવા કર્મબંધ નથી, એમ ત્યાં કહેવામાં આવ્યું. હવે ગાથા 177 અને ગાથા 178માં આ અર્થના સમર્થનની વાત કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે. તો આપણે ગાથા 177 અને ગાથા 178 લઈએ. રાગો દ્વેષો મોહશ્ચ આશ્રવા ન સંતિ સમ્યગ દૃષ્ટે તસ્માદાશ્રવ ભાવેન વિના હેતવો ન પ્રત્યયા ભવંતિ. હેતુશ્ચતુર્વિકલ્પ અષ્ટવિકલ્પસ્ય કારણમ ભણિતમ તેષામપી ચ રાગાદયસ્તે શા ભાવે ન પદ્યન્તે. ગાથા 177 અને ગાથા 178ના અર્થમાં અહીંયા કહે છે કે રાગ દ્વેષ ચ મોહ એટલે રાગ દ્વેષ અને મોહ આશ્રવા એ આશ્રવો સમ્યક દ્રષ્ટિ ન સંતિ સમ્યક દ્રષ્ટિને નથી. તસ્માત તેથી આશ્રવ ભાવેન વિના
પ્રત્યયા હેતવ ન ભવંતી. તેથી આશ્રવભાવ વિના દ્રવ્ય પ્રત્યયો કર્મબંધના કારણ થતા નથી. 177મી ગાથામાં આ વાત કરી. શું કહ્યું? કે રાગ, દ્વેષ અને મોહ એ આશ્રવો સમ્યક દ્રષ્ટિને નથી. તેથી આશ્રવ ભાવ વિના દ્રવ્ય પ્રત્યયો એટલે કે જડ કર્મોના ઉદયો, એ દ્રવ્ય પ્રત્યયો. જડ કર્મ જે સત્તામાં પડ્યું છે, અને સત્તામાં પડ્યું છે એટલે જે ઉદયમાં આવે છે, તો એ ઉદયો નવા કર્મબંધના કારણ થતા નથી. એ નવા કર્મબંધના કારણ થતા નથી. કારણ કે અગાઉ ગાથામાં એ વાત આવી કે નવા કર્મબંધમાં નિમિત્ત તરીકે પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય, જડ કર્મનો ઉદય હોય છે. પણ એ નિમિત્ત તરીકે ત્યારે જ કહેવાય કે જ્યારે કર્મ બંધાય. અને કર્મ બંધાય તેમાં જો જીવને પોતાને મોહ સહિત એટલે મિથ્યાત્વ સહિત રાગ, દ્વેષ અને મોહના પરિણામ છે, તો એવું નિમિત્ત પામીને પેલા જડ કર્મના ઉદયો છે એ નવા કર્મબંધમાં નિમિત્ત કારણ થાય છે. જો જીવને એવા મિથ્યાત્વ સહિત રાગ, દ્વેષ, મોહના પરિણામ નથી થતા, તો એને બંધ પડતો નથી. એટલે એ વાતને અહીંયા પહેલા લીધી કે રાગ, દ્વેષ અને મોહ એને જ આશ્રય કહેવામાં આવે, એને જ આશ્રવ કહેવામાં આવે. એટલે એ અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિને તો આવા રાગ, દ્વેષ અને મોહ નથી. એટલે મિથ્યાત્વ સહિત ના રાગ, દ્વેષ, મોહ સમ્યક દ્રષ્ટિને નથી. તેથી એવા આશ્રવ ભાવ વિના જડ કર્મના ઉદયો નવા કર્મબંધનું કારણ થતા નથી. આગળ 178 ગાથામાં કહે છે કે ચતુર્વિકલ્પ હેતુ એટલે કે મિથ્યાત્વ આદિ 4 પ્રકારના હેતુઓ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ 4 ને પહેલા આશ્રવ કહેવામાં આવ્યા. અગાઉની ગાથામાં એ વાત આવી. એટલે એ ચતુર્વિકલ્પ હેતુ એટલે 4 પ્રકારના હેતુઓ, મિથ્યાત્વ આદિ, એ અષ્ટવિકલ્પસ્ય એટલે કે 8 પ્રકારના કર્મોના કારણમ ભણિતમ, 8 પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે. આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ 4 પ્રકારના કારણોને 8 પ્રકારના કર્મોના બંધનના કારણ કહેવામાં આવ્યા છે. ચ તેષામ અપી રાગાદય અને તેમને પણ જીવના રાગ આદિ ભાવો કારણ છે. તેમને એટલે કે જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ 4 છે, એ 4ને જ્યારે એ 8 પ્રકારના કર્મબંધના કારણનું નિમિત્ત થાય છે, ત્યારે તેમને પણ જીવના રાગાદિના ભાવો છે તે નિમિત્ત કારણ છે. જીવના રાગાદિના ભાવો, રાગાદિ ભાવો જીવના છે, એ પેલા મિથ્યાત્વ, કષાય, અવિરતિ, કષાય, યોગ એ 4 જે નવા કર્મબંધના નિમિત્ત કારણ છે, એને આ નિમિત્ત છે.
એટલે કે જીવના રાગાદી ભાવો નથી તો પેલા 4 નવા કર્મબંધનું કારણ થતા નથી, નવા કર્મબંધનું નિમિત્ત કારણ થતા નથી. એટલે મૂળ વાત તો એ જ રહી કે જે રાગાદિ છે એ જ ખરેખર નવા કર્મબંધનું કારણ છે, એટલે એ જ ખરેખર તો આશ્રવ છે. એટલે એ રાગાદિ ભાવો નથી તો પછી કર્મ બંધાતા નથી. તેષામ અભાવે ન બધ્યંતે, તેથી રાગાદિ ભાવોના અભાવમાં નવા કર્મ બંધાતા નથી, માટે સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી. હવે ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ ગાથાની સ્પષ્ટતા કરતા કહે છે કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનઉપપત્તિ છે, અર્થાત રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું બની શકતું નથી. જો અહીંયા સમ્યક દ્રષ્ટિની વાત કરી, ગુરુદેવ તો પ્રવચનની શરૂઆતમાં ગમે ત્યારે વચમાં અથવા તો છેલ્લે પણ સમ્યક દર્શનની વાત, એનું મહાત્મ્ય અને એને પ્રાપ્ત કરવાની વિધિ દરેક પ્રવચનમાં બતાવે જ છે. અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એ વાત લીધી કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ હોય નહીં. કેમ કે સમ્યક દ્રષ્ટિપણું જે છે એ રાગ દ્વેષ મોહના અભાવ સ્વરૂપ છે. સમ્યક દ્રષ્ટિપણું કેવી રીતે છે? બીજી કોઈ રીતે સમ્યક દ્રષ્ટિપણું હોય નહીં. સમ્યક દ્રષ્ટિપણાની બીજી કોઈ રીતે ઉત્પત્તિ હોય નહીં, અન્ય ભાવે સમ્યક દ્રષ્ટિપણું હોય નહીં. એ રાગ દ્વેષ મોહના અભાવ રૂપે સમ્યક દ્રષ્ટિપણું હોય. એટલે રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું બની શકતું નથી. એક તરફ એમ કહેવું કે સમ્યક દ્રષ્ટિ અને બીજી તરફ એમ કહેવું કે એને રાગ દ્વેષ મોહ છે, તો એ વાત બનતી નથી. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ હોય નહીં. અહીંયા મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ મોહ લેવાના છે. અહીંયા સમ્યક દ્રષ્ટિને માટે વાત કરીએ છીએ ત્યારે કયા રાગ દ્વેષ મોહનો એને અભાવ છે? તો કે મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ મોહનો સમ્યક દ્રષ્ટિને અભાવ હોય. કેમ કે સમ્યક દ્રષ્ટિ થયા છે એટલે મિથ્યાત્વ ગયું છે, અને મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી કસાય પણ ગયો છે. એટલે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ હોય જ. એ સિવાય સમ્યક દ્રષ્ટિપણાની બીજી કોઈ રીતે ઉત્પત્તિ હોય નહીં. સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનઉપપત્તિ છે, એટલે કે ઉત્પત્તિ નથી, બીજી રીતે ઉત્પત્તિ નથી. એટલે કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ જ હોય. સમ્યક દ્રષ્ટિ કહીએ એટલે પહેલી વાત મનમાં એ જ આવી જોઈએ કે એને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય ગયા છે. અને મિથ્યાત્વ જેને ગયું છે, જેને મિથ્યા શ્રદ્ધા ગઈ છે, જેને સમ્યક શ્રદ્ધા થઈ છે, જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થયું છે, અનુભવ સહિતની જેને એવી દશા હોય, એને હવે ખોટી માન્યતા ક્યાંથી હોય? એટલે કે પરમાંથી પોતાને સુખ આનંદ કે શાંતિની પ્રાપ્તિ થાય એવી ઊંધી ખોટી વિપરીત માન્યતા એને ક્યાંથી હોય? એટલે પછી એને રાગ ક્યાંથી હોય? એટલે એને મિથ્યાત્વ સહિતનો રાગ હોય જ નહીં. અને એ જ રીતે પોતાના સ્વરૂપને એણે જાણ્યું છે, પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, અને એ ત્રિકાળ શુદ્ધ જ છે, પોતે એક નાયક જ છે, એવી બરાબર અનુભવ સહિતની એને શ્રદ્ધા વર્તતી હોય, તો પછી પોતાનું સ્વરૂપ શુદ્ધ છે તો એને કોઈ હાનિ પહોંચાડે, એને કોઈ નુકસાન પહોંચાડે, એમાં કોઈ બગાડ કરે, એ વાત એને ક્યાંથી આવે? એવી વાત એને તો હોય જ નહીં. એવી કોઈ ઊંધી શ્રદ્ધા એને થાય જ નહીં. એટલે કોઈ એનું કંઈ બગાડી શકે, એને કોઈ નુકસાન પહોંચાડી શકે, એ વાત સમ્યક દ્રષ્ટિને હોય જ નહીં.
અને એમ છે તો પછી સમ્યક દ્રષ્ટિને દ્વેષ કોના પ્રત્યે થાય? આ બધી વાતને આપણે ગોખી મારવાની નથી, સમજવાની છે. વિસ્તાર કરીને આપણે સમજીએ, જરાક એમાં મનન મંથન ચિંતન કરીએ તો ખ્યાલ આવે કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ કેમ ન હોય. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ કયો તો કેવી રીતે? તો કે એને પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, અનુભવ સહિત એ જ્ઞાન થયું છે, અને પછી જે શ્રદ્ધા થઈ છે તે સમ્યક શ્રદ્ધા છે ને. એવી સમ્યક શ્રદ્ધા હોય એને જગતના પદાર્થોથી પોતે ભિન્ન છે એવું ભેદ જ્ઞાન પણ હોય, અને જગતના કોઈ પદાર્થો એની અંદર કંઈ પણ કરવા માટે સમર્થ નથી, એની પર્યાય બદલાવી શકે નહીં, એનામાં કોઈ ફેરફાર કરી શકે નહીં, એને નુકસાન પહોંચાડી શકે નહીં, એને સુખી કરી શકે નહીં, દુઃખી કરી શકે નહીં. અને એ જ પ્રમાણે એ પોતે પણ બધાથી જુદો ભિન્ન છે, એટલે પરના કાર્યો પોતે કરી શકે નહીં, બીજાને સુખી દુઃખી કરી શકે નહીં, પર પદાર્થને એ ગ્રહી શકે નહીં, પર પદાર્થને એ આપી શકે નહીં. આવી શ્રદ્ધા એને વર્તતી હોય ત્યારે પછી એને કોના પ્રત્યે રાગ થાય અને કોના પ્રત્યે દ્વેષ થાય અને કોના પ્રત્યે મોહ થાય? કોઈના પ્રત્યે થાય નહીં. એટલે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ કયો છે. મિથ્યાત્વ ગયું છે, સાથે મિથ્યાત્વ ગયું છે એટલે સાથે અનંતાનુબંધી કસાયનો અભાવ થયો છે. ખરેખર તો આખો ક્રમ એવો છે, સમ્યક દર્શનનો ક્રમ આપણે ઘણીવાર સમજાવ્યો છે, શિબિરની અંદર તો ઘણીવાર વાત કરી છે કે શું ક્રમમાં શું થાય છે. એને સૌથી પહેલાં જો કંઈ થતું હોય તો એને સામાન્ય પ્રતિભાસ, સામાન્ય અવલોકન, પોતાના સ્વરૂપનો પ્રતિભાસ થાય છે. અને એ પ્રતિભાસ જે થાય છે, આ હું, એની સાથે એ પોતાના સ્વરૂપમાંથી આવતો અલૌકિક આનંદ એને વેદનમાં આવે છે, અને પોતાનું સ્વરૂપ એને જણાય છે એવું એ જ્ઞાન થાય છે. એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ બે વસ્તુ થઈ. અને આ થયા પછી પોતાનું સ્વરૂપ અનુભવ્યું છે, અલૌકિક આનંદ સહિત અનુભવ્યું છે અને એનું જ્ઞાન થયું છે, એટલે શ્રદ્ધા સમ્યક થાય છે. એને પણ આપણે સમ્યક દર્શન કહીએ છીએ. એટલે સમ્યક દર્શનમાં દર્શન શબ્દના પહેલાં સામાન્ય અવલોકન, પ્રતિભાસ એવો અર્થ લેવાનો છે, અને ત્યાર પછીથી જ્ઞાન, અને તે પછીથી દર્શન શબ્દનો અર્થ થાય છે સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધા. એટલે જે દર્શન જ્ઞાન થાય છે એ પછીથી સમ્યક શ્રદ્ધા થાય છે. બધું એક સાથે જ થાય છે, આગળ પાછળ નથી. પણ એમ ક્રમ લેવો હોય તો આપણે ક્રમમાં એમ સમજી શકીએ કે પહેલાં પ્રતિભાસ છે અને પછી જ્ઞાન છે. કોઈ પણ પદાર્થને આપણે જાણીએ છીએ, એનું જ્ઞાન કરીએ છીએ, તો દરેક વખતે એમાં પહેલાં એનું સામાન્ય અવલોકન અથવા પ્રતિભાસ હોય છે, અને પછી વિશેષતાથી જ્ઞાન હોય છે. એટલે આ બે વસ્તુને આપણે જ્ઞાન તરીકે લઈએ છીએ, પણ એમાં દર્શન અને જ્ઞાન બંને ઉપયોગ હોય છે. અને એવું અહીંયા તો પોતાના આત્માના સંબંધી થયું છે, પોતાના આત્માનું દર્શન અને જ્ઞાન થયું છે. અને એ દર્શન અને જ્ઞાન થયાથી જે શ્રદ્ધા થઈ છે, સમ્યક શ્રદ્ધા થઈ છે, એને સમ્યક દર્શન કહીએ છીએ. તો એ પણ પછી કેવી થાય? યથાર્થ થાય. જગત આખાથી પોતે જુદો છે, ભિન્ન છે, એ વાત એણે પહેલાં દ્રવ્યશ્રુત દ્વારા જાણી હતી. હવે એને અનુભવ દ્વારા એ વાતનો નિર્ણય થઈ ગયો કે ઓ આમ જ છે. જે એણે જગતના બધા પદાર્થોથી અને સર્વ ભાવોથી, વિભાવ ભાવોથી, વિકારી ભાવોથી ભેદ જ્ઞાન કર્યું હતું, એ હવે એને અનુભવ સહિત ભેદ જ્ઞાન થયું કે બધાથી પોતે જુદો છે, ભિન્ન છે. અને એમ જે પહેલાં શ્રદ્ધા કરી હતી કે પોતે કોઈનો કર્તા થતો નથી, પોતે પોતાના સ્વભાવ ભાવ સિવાય બીજા કોઈનો કર્તા હોઈ શકે નહીં, એ વાત એને પહેલાં દ્રવ્યશ્રુત દ્વારા, અભ્યાસ દ્વારા દ્રઢ કરી હતી. હવે એને અનુભવ પછીથી એમ નક્કી થઈ જાય છે, નિર્ણય પાકો થઈ જાય છે કે ના, જગતના કોઈ કાર્યો, જગતના કોઈ પદાર્થની પર્યાય બદલવાના કાર્યો એ કરી શકતો જ નથી. પોતે ભગવાન આત્મા માત્ર જ્ઞાયક છે, પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે એ સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી. આમ એ બધી બરાબર એને યથાર્થ શ્રદ્ધા થઈ જાય છે. એટલે જગતમાં એને કાંઈ કરવા પણ નથી, એટલે કરતા ભાવ એનો ચાલ્યો જાય છે. અકર્તા ભાવ, ભેદ જ્ઞાન
અને જગતના પદાર્થોની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ બધું અનુભવ સહિત આ રીતે એને થાય છે. અને આવું જેને થયું હોય એને એ મિથ્યા માન્યતાઓ ગઈ એટલે મિથ્યાત્વ ગયું. અને આમ થયા પછીથી કોઈ પણ પ્રકારના ઉદયો આવે તો એની સાથે એને જોડાણ કેવું થાય? તો અલ્પ જોડાણ થાય. એટલે કે અનંત અનુબંધ થાય એવું એને જોડાણ થાય જ નહીં. એના પ્રત્યે એવા રાગ દ્વેષ મોહ થાય જ નહીં. એટલે અનંતાનુબંધી કસાય એટલા માટે જાય છે. અનંતાનુબંધી કસાય જાય છે. આ બધું જે એક સાથે થાય છે એને એક સાથે સમજવાની જરૂર છે કે કઈ રીતે વસ્તુનું સ્વરૂપ છે. એટલે અહીંયા તો વાત એ ચાલે છે કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ કેમ નથી એની વાત આપણે કરી રહ્યા છીએ. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ છે અને એવું જ સમ્યક દ્રષ્ટિપણું છે. એ સિવાય સમ્યક દ્રષ્ટિપણું બીજી કોઈ રીતે હોઈ શકે નહીં. બે લીટીની અંદર તો કેટલી બધી વાત મૂકી દીધી છે. બહુ વિચાર કરવાનો છે. ગુરુદેવે આ વાત ખૂબ સમજાવી છે, વારંવાર સમજાવી છે કે ભાઈ સમ્યક દર્શન કોને કહેવાય? સાચી શ્રદ્ધા કઈ રીતે થાય? સમ્યક જ્ઞાન થયા વિના સાચી શ્રદ્ધા ક્યાંથી હોય? એવી વાત પણ એક વખત પ્રવચનમાં ઘણા વિસ્તારથી એમણે કરી કે સમ્યક શ્રદ્ધા તમે કહો છો, પણ સમ્યક શ્રદ્ધા થાય કેવી રીતે? એને સમ્યક જ્ઞાન પહેલા થાય નહીં, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય નહીં, સાચી શ્રદ્ધા એમને ક્યાંથી થવાની છે? આ વાત ઉપર ઘણો વિસ્તાર કર્યો છે. એટલે બધું સાથે થાય છે એ વાત બરાબર છે, પણ એને આપણે સમજવું તો જોઈએ ને. અહીંયા કહે છે કે રાગ દ્વેષ મોહના અભાવમાં તેને એટલે સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય પ્રત્યયો પૂતગળ કર્મનું અર્થાત પૂતગળ કર્મના બંધનનું હેતુપણું ધારતા નથી. શું કહ્યું? કે રાગ દ્વેષ મોહનો અભાવ સમ્યક દ્રષ્ટિને છે એ વાત તો આપણે સમજ્યા. તો કે જે રાગ દ્વેષ મોહના અભાવમાં સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય પ્રત્યયો એટલે કે જળ કર્મ જે સત્તામાં પડ્યા છે, જે એ ઉદયમાં આવે છે, તે જળ કર્મ પ્રત્યયો પૂતગળ કર્મનું અર્થાત પૂતગળ કર્મના બંધનનું એટલે નવા જે જળ કર્મ બંધાય એનું હેતુપણું ધારતા નથી. એટલે એનું કારણ બનતા નથી, એનું નિમિત્ત કારણ થતા નથી. શું કહ્યું? સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ છે અને રાગ દ્વેષ મોહનો અભાવ છે એટલે પહેલાના જે દ્રવ્ય કર્મ જળ કર્મો છે એના ઉદય આવે છે, તો એ ઉદયો નવા જળ કર્મ બંધાવવામાં એ નિમિત્ત થતા નથી. એટલે કે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ છે. રાગ દ્વેષ મોહ જે છે એ જ પેલા જળ કર્મના ઉદયને નવા કર્મનું નિમિત્ત થવામાં નિમિત્ત છે. એનું નિમિત્ત આ છે. રાગ દ્વેષ મોહના ભાવ છે એ નિમિત્ત છે. કઈ રીતે નિમિત્ત છે? તો કે રાગ દ્વેષ મોહના ભાવ જીવને થાય છે, એ ભાવ આશ્રવ છે અને એને લીધે એને ભાવ બંધ થાય છે. અને એવા ભાવ બંધનું નિમિત્ત પામીને પેલા નવા જળ કર્મ એટલે જળ આશ્રવો અને જળ કર્મ બંધાય છે. એટલે આખી વસ્તુ એ રીતે બને છે કે જળ કર્મના ઉદય આવે છે એટલે સંયોગો બને છે અને એનું લક્ષ્ય કરતા જીવને જે રાગ દ્વેષ મોહના પરિણામ થયા એવા મોહના પરિણામ થાય છે, તો એ એની પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. જો જ્ઞાની છે તો એને એના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે, અને જ્ઞાની નથી ને અજ્ઞાની છે તો મિથ્યાત્વને કારણે એવા એને પરિણામ થાય છે. એટલે જળ કર્મના ઉદયો કંઈ કરે છે એમ નથી, પણ જળ કર્મના ઉદયોનું લક્ષ કરવાથી જીવને એવા ભાવ થાય છે અને એ ભાવ થયા એ ભાવ આશ્રવ છે. અને આવા ભાવ આશ્રવ થાય તો જ ભાવ બંધ પડે, અને આવો ભાવ બંધ પડે તો પછી દ્રવ્ય આશ્રવ થાય અને દ્રવ્ય બંધ નવો બંધ પડે.
એટલે બીજી રીતે કહેવું હોય તો કે પેલા જૂના કર્મ જે છે એના ઉદયો નવા કર્મ, નવા જળ કર્મ બંધાવવામાં એ નિમિત્ત થાય, અને એવું નિમિત્તપણું ત્યારે જ થાય કે જીવને રાગ દ્વેષના પરિણામ થાય. પણ અહીંયા તો જ્ઞાની લીધા છે, સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિને તો એવા રાગ દ્વેષ મોહના પરિણામ થતા જ નથી. એટલે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ છે, અને એમ સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી પેલા દ્રવ્ય પ્રત્યયો એટલે જળ કર્મના ઉદયો નવા જળ કર્મના બંધનનું કારણ થતા નથી, હેતુપણું ધારતા નથી. કારણ કે દ્રવ્ય પ્રત્યયોને એટલે જળ કર્મના ઉદયોને પૂતગળ કર્મના હેતુપણાના હેતુઓ, પૂતગળ જળ કર્મના હેતુપણામાં એટલે એવા નિમિત્ત થવામાં પેલા જે રાગાદિક ભાવ છે એ નિમિત્ત છે. એટલે એવા હેતુપણાના હેતુઓ રાગાદિક છે. દ્રવ્ય કર્મના ઉદયો છે એ નવા દ્રવ્ય કર્મનું નિમિત્ત કારણ થાય, એટલે એ હેતુ થયા. પણ એવું હેતુ થવા માટે પણ જીવના રાગાદિ ભાવ છે એ હેતુ થાય છે, એ નિમિત્ત થાય છે. માટે હેતુના અભાવમાં હેતુમાનનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. એટલે કે કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. હેતુ પહેલો હેતુ કોણ થાય છે? હેતુ થવું એટલે નિમિત્ત કારણ થવું. પહેલું નિમિત્ત કારણ કોને કહ્યું છે કે દ્રવ્ય કર્મનો ઉદય એટલે દ્રવ્ય પ્રત્યયો એ નિમિત્ત કારણ થાય છે, એટલે હેતુ થયા. પણ એવા એ હેતુ થાય, એ નિમિત્ત કારણ થાય, એમાં નિમિત્ત કોણ થાય છે? હેતુના બીજા હેતુ કોણ થાય છે? તો કે પેલા જીવના રાગાદિક ભાવ છે તે. માટે હેતુના અભાવમાં એટલે રાગાદિકના અભાવમાં હેતુમાન એટલે કાર્ય, કારણ જે છે એનું કારણનો અભાવ. કારણ જે છે તે શું કારણ કહ્યું કે દ્રવ્ય કર્મના ઉદય એ નિમિત્ત કારણ થાય, એમાં એનું નિમિત્ત કારણ એ રાગાદિક એનો અભાવ, એટલે કારણનું જે કારણ તેનો અભાવ. એવું અભાવ થાય તો પછી કાર્ય થતું નથી, એટલે કાર્યનો અભાવ પ્રસિદ્ધ છે. અને એમ થવાથી જ્ઞાનીને બંધ નથી, સમ્યક દ્રષ્ટિને બંધ થતો નથી. કેમ કે રાગ દ્વેષના અભાવને કારણે પેલા જળ કર્મના ઉદયો એ નવા કર્મબંધમાં નિમિત્ત કારણ થતા નથી, અને એમ જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને કર્મનો બંધ પડતો નથી. અહીંયા બિલકુલ બંધ પડતો નથી એમ કહેવું નથી, પણ અનંતાનુબંધી કસાય, અનંત અનુબંધ થાય એવા બંધ પડતા નથી. અનંતાનુબંધી કસાય ગયો છે એટલે હવે એને એવા બંધ પડતા નથી. ભાવાર્થમાં અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે પંડિતજી કે અહીં રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું હોઈ શકે નહીં એવો અવિનાભાવી નિયમ કહ્યો. જુઓ, સમ્યક દ્રષ્ટિપણું રાગ દ્વેષ મોહના અભાવ વિના હોઈ શકે જ નહીં. આપણે એટલે સુધી વાત કરી. અહીંયા તો પંડિતજી એમ કહે છે કે એને તો અવિનાભાવી નિયમ કયો છે કે રાગ દ્વેષ મોહનો અભાવ અને સમ્યક દ્રષ્ટિપણું એ બંનેને અવિનાભાવી સંબંધ દર્શાવ્યો છે. રાગ દ્વેષ મોહનો અભાવ હોય તો સમ્યક દ્રષ્ટિપણું હોય, અને સમ્યક દ્રષ્ટિપણું હોય તો રાગ દ્વેષ મોહનો અભાવ હોય જ. એવો અવિનાભાવી નિયમ કયો. એક બીજા વિના ન હોય, એક હોય તો બીજું હોય, એક વિના બીજું ન હોય.
એટલે રાગ દ્વેષ મોહનો અભાવ નથી તો પછી સમ્યક દ્રષ્ટિ પણ હોઈ શકે જ નહીં. એટલે રાગ દ્વેષ મોહનો તો અભાવ હોય ને હોય જ. રાગ દ્વેષ મોહનો અભાવ, રાગ દ્વેષ મોહ રહિત દશા, એનું નામ જ સમ્યક દ્રષ્ટિપણું. સમ્યક દ્રષ્ટિપણું એટલે શું? રાગ દ્વેષ મોહનો અભાવ. રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું હોઈ શકે નહીં એવો અવિનાભાવી નિયમ કયો. ત્યાં મિથ્યાત્વ સંબંધી રાગ આદિકનો અભાવ સમજવો. આ સ્પષ્ટતા કરી કે અહીંયા પેલા ચારિત્ર મોહનીયના ઉદયને કારણે અસ્થિરતાનો જે રાગ છે એ રાગ નહીં લેવો, એટલે અબુદ્ધિપૂર્વકનો રાગ નહીં લેવો, પરંતુ અહીંયા મિથ્યાત્વ સંબંધીનો રાગ લેવો. એટલે મિથ્યાત્વ સહિત જે રાગ દ્વેષના ભાવ છે એ સમજવા, એનો અભાવ હોય છે. મિથ્યાત્વ સંબંધીના રાગ દ્વેષ મોહના પરિણામ સમ્યક દ્રષ્ટિને હોય નહીં, એમ કહેવાનો આશય છે. મિથ્યાત્વ સંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યક દ્રષ્ટિ થયા પછી કાંઈક ચારિત્ર મોહ સંબંધી રાગ રહે છે, તેને અહીં ગણ્યો નથી. ચારિત્ર મોહનીયનો હજી ઉદય હોય, એવું કર્મની પ્રકૃતિ હોય, એ ઉદયમાં આવે અને એવા એને રાગ દ્વેષના પરિણામ પણ થાય. જેટલા પ્રમાણમાં એને કસાયનો અભાવ થયો છે એ પ્રમાણે એને એવા ચારિત્ર મોહ સંબંધી રાગ હોય, પણ એને અહીંયા લીધો નથી, એની અહીંયા ગણના કરી નથી, એને ગૌણ કર્યો છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહનો અભાવ છે, માટે એને એવા ભાવ આશ્રવ થતા નથી, એટલે ભાવ આશ્રવનો એને અભાવ છે. આ રીતે સમ્યક દ્રષ્ટિને ભાવ આશ્રવનો અર્થાત રાગ દ્વેષ મોહનો અભાવ છે. દ્રવ્ય આશ્રવોને બંધના હેતુ થવામાં, દ્રવ્ય આશ્રવોને બંધનું કારણ થવામાં કારણભૂત અથવા તો હેતુભૂત એવા રાગ દ્વેષ મોહનો સમ્યક દ્રષ્ટિને અભાવ હોવાથી દ્રવ્ય આશ્રવો બંધના હેતુ એટલે કારણ થતા નથી, અને દ્રવ્ય આશ્રવો બંધના હેતુ નહીં થતા હોવાથી સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને બંધ થતો નથી. હવે સમ્યક દ્રષ્ટિ વિશેની એક બીજી વાત પણ આગળ અહીંયા લીધી છે. પંડિતજી કહે છે કે સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. સમ્યક દ્રષ્ટિ એ જ જ્ઞાની છે. જ્ઞાની શબ્દનો અર્થ જો કરીએ તો જ્ઞાની શબ્દ મુખ્યપણે 3 અપેક્ષાએ વપરાય છે. પહેલું તો એ કે જેને જ્ઞાન હોય તેને જ્ઞાની કહેવાય. અને આ રીતે જોઈએ તો સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. બીજો અર્થ છે સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન એની અપેક્ષાથી જો વિચારીએ તો સમ્યક દ્રષ્ટિ છે એને સમ્યક જ્ઞાન છે, એટલે એ અપેક્ષાએ એ જ્ઞાની છે અને મિથ્યા દ્રષ્ટિ છે તે અજ્ઞાની છે. અને ત્રીજો અર્થ છે કે સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાન એની અપેક્ષાએ જો જોવામાં આવે, એની અપેક્ષાએ વિચાર કરીએ તો કેવળી ભગવાન જ્ઞાની છે, કેમ કે એમને સંપૂર્ણ જ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન છે, એટલે કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્ત અજ્ઞાની છે. છદ્મસ્ત અજ્ઞાની છે. છદ્મસ્તનો અર્થ શું છે કે જેને હજી જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બાકી રહ્યા છે તેને છદ્મ કહેવામાં આવે. એટલે જેને જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ઉદય વર્તે છે એ છદ્મસ્ત છે. એટલે એ છદ્મસ્ત અજ્ઞાની છે. એટલે કે પૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ કેવળ જ્ઞાન નથી પ્રગટ કર્યું, એ કેવળ જ્ઞાનીની અપેક્ષાએ અજ્ઞાની છે.
કારણ કે સિદ્ધાંતમાં 5 ભાવોનું કથન કરતાં 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ કયો છે. પરમ પારિણામિક ભાવ 13મા ગુણસ્થાને હોય. 5 ભાવની વાત કરીએ તો એટલે એ અપેક્ષાથી અહીંયા 12મા ગુણસ્થાન સુધી એ અપેક્ષાએ અજ્ઞાન ભાવ કયો છે. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિ નિષેધ નિર્બાધપણે સિદ્ધ થાય છે. કોઈ પણ બાધા એમાં આવતી નથી. જે વસ્તુ સિદ્ધ કરવી છે એને અનેકાંતથી જો જોઈએ તો વાત બરાબર સિદ્ધ થાય છે, સમજાય છે. સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી. એકાંતે જ વસ્તુને લઈ લઈએ જ્ઞાની એટલે આમ જ એમ લઈએ તો કાંઈ સિદ્ધ થતું નથી. જેમ છે તેમ અનેક અપેક્ષાઓ દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજવામાં આવે તો જે પરમાર્થ છે એ બરાબર સમજમાં આવે છે. હવે આ ગાથા 177 અને ગાથા 178 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યા છે એના આપણે કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 317 ઉપર ગાથા 177 ગાથા 178 ટીકા ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે રાગથી ભિન્ન પડીને જેણે ભેદ જ્ઞાન પ્રગટ કર્યું અને સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો અનુભવ કર્યો તે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી. જેને રાગથી ભિન્ન પડીને ભેદ જ્ઞાન પ્રગટ કર્યું, પોતે ભગવાન આત્મા રાગથી જુદો, રાગથી પોતે જુદો છે એમ ભેદ જ્ઞાન કર્યું. અને કોના આશ્રય કર્યું તો કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક સચ્ચિદાનંદ એના આશ્રયે એ ભેદ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે ભગવાન આત્માનો અનુભવ કર્યો. એ સમ્યક દ્રષ્ટિ છે તે રાગ દ્વેષ મોહથી રહિત છે. એને રાગ દ્વેષ મોહ નથી. રાગના કરતાપણાનો જેને અભિપ્રાય નથી, એને રાગ તો આવે, એને હજી અસ્થિરતાનો રાગ તો હોય, ચારિત્ર મોહનીયની કેટલીક પ્રકૃતિઓ હજી એને ઉદયમાં હોય એટલે એને એવો રાગ તો આવે, પણ એ રાગનો એને અભિપ્રાય નથી. એટલે કે રાગનું કરતાપણું નથી, રાગનું મમત્વ નથી, રાગ સાથે એકત્વ નથી. એટલે રાગના કરતાપણાનો જેને અભિપ્રાય નથી અને શુદ્ધ ચૈતન્યના આશ્રયે પ્રગટ થતી વિતરાગ પર્યાય જ ધર્મરૂપ છે એવી જેની માન્યતા છે તે સમ્યક દ્રષ્ટિ છે. ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ શુદ્ધ છે, ત્રિકાળ એ ચેતન મૂર્તિ છે. એના આશ્રયે જે પર્યાય થાય તે નિર્મળ પર્યાય થાય છે અને એ પર્યાય છે તે મોક્ષનો માર્ગ છે અને એ જ ધર્મ છે. એવી જેની માન્યતા છે, એવી જેની શ્રદ્ધા છે તે સમ્યક દ્રષ્ટિ છે. પરના આશ્રયે જે પર્યાય થાય છે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનનું લક્ષ કરતાં જે પર્યાય થાય છે તે શુભ ભાવ છે. તે શુભ ભાવ છે. કેવળી ભગવાન સાક્ષાત બિરાજમાન હોય, તીર્થંકર ભગવાન સાક્ષાત બિરાજમાન હોય ને તેમના પ્રત્યેનો અહોભાવ, ભક્તિભાવ, સ્તવનનો ભાવ, સ્તુતિનો ભાવ, સ્તોત્રનો ભાવ આવે અને આંખમાંથી આંસુની ધારા ચાલી જાય, પ્રભુ આપનો ઉપકાર અનંત છે, આપની કરુણાનો કોઈ પાર નથી, એમ અંદરમાંથી જે વાત નીકળે છે એ બધો શુભ ભાવ છે. અને એવા શુભ ભાવ દ્વારા પુણ્યનો બંધ પડે છે. એ મુક્તિનું કારણ નથી, એટલે એ મોક્ષનો માર્ગ નથી. એ મોક્ષનો માર્ગ નથી. પણ મોક્ષાર્થીને, મુમુક્ષુને જે આ માર્ગમાં આવ્યો છે એને એવા અહોભાવ, શુભ ભાવ, ભક્તિના ભાવ, સ્તુતિના ભાવ આવ્યા વિના રહેતા પણ નથી. એવા ભાવ આવે 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 ને આવે જ છે. પણ જ્ઞાની જાણે છે કે આ શુભ ભાવ છે, આ શુભ ભાવ છે અને એ શુભ ભાવને છોડીને પોતાને પોતાના સ્વરૂપમાં શુદ્ધ ભાવમાં જવાનું છે. એ વાત જ્ઞાની જાણે છે. એટલે એ વિતરાગી પર્યાય
તો પોતાના સ્વરૂપમાં જવાથી થાય છે, પોતાના સ્વરૂપના આશ્રય થાય છે, અને એ જ મોક્ષનો માર્ગ છે એમ સમ્યક દ્રષ્ટિ બરાબર જાણે છે. અને એના ઉપદેશમાં શુભરાગથી શુદ્ધતા પ્રગટે એવો અભિપ્રાય ક્યારેય આવતો નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે એ ઉપદેશ આપે તો એમાં ઉપદેશમાં એ ક્યારેય એમ નથી કહેતા કે શુભરાગથી શુદ્ધ ભાવ પ્રગટે. શુભ ભાવ એ બંધનું કારણ છે, અને બંધના કારણથી મુક્તિનો ભાવ ક્યાંથી ઉપજે? શુભ રાગ એ બંધનું કારણ છે, અને શુદ્ધ ભાવ છે તે સંવર છે, નિજરાનું કારણ છે, મુક્તિનું કારણ છે. જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ ક્યાંથી હોય? એટલે એમના અભિપ્રાયમાં એવું ક્યારેય આવતું નથી કે શુભરાગથી શુદ્ધતા પ્રગટે. એવો સમ્યક દ્રષ્ટિનો ક્યારેય અભિપ્રાય હોય જ નહીં. નિર્મળ વિજ્ઞાન ઘન સ્વરૂપ ભગવાન આત્માને રાગથી ભિન્ન અનુભવવો એ જ સમ્યક દર્શન છે, અને ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. અહીં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયની અપેક્ષાએ વાત છે. સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી કસાય એટલે રાગ અને દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ નામ મિથ્યાત્વ એટલે રાગ, દ્વેષ અને મોહ એ ત્રણેય નથી. સમ્યક દ્રષ્ટિને રાગ, દ્વેષ અને મોહ નથી. મિથ્યાત્વ અને રાગ દ્વેષ જે અનંત સંસારની જડ છે એને અહીં સંસાર ગણીને આશ્રવ કયો છે. એ જ આશ્રવ છે. હવે આથી કોઈ બચાવ કરે કે અમને અસ્થિરતા ગમે તેટલી હોય તેમાં અમને શું છે, તો એમ ન ચાલે. જો આ બીજી વાત લીધી છે ગુરુદેવે કે કોઈ એમ કહે પોતાને કે અમને તો આ અસ્થિરતાને કારણે આ રીતે રાગ થઈ રહ્યા છે, અને એ કોઈ બચાવ કરે, આ બધું શાસ્ત્ર વાંચ્યું હોય અને શાસ્ત્રમાંથી આ વાત આવી હોય એટલે એ સાંભળીને પોતે પણ એમ કહેવા લાગે, પોતે જ્ઞાની હોય નહીં, સમ્યક દ્રષ્ટિ હોય નહીં, અને કોઈ એમ કહે કે અમને આ બધું અસ્થિરતાને કારણે અસ્થિરતાનો રાગ છે, જ્ઞાનીની જેમ પોતે પોતાને જ્ઞાની સમજી લે અને એમ કહે, અને કોઈ બચાવ કરે કે અમને અસ્થિરતા ગમે તેટલી હોય તેમાં અમને શું છે, અમે તો ભગવાન આત્મા છીએ, તો એમ ન ચાલે. ગુરુદેવ કહે છે કે એવો બચાવ કરનાર સમકીતી જ નથી. સમકીતીને જે કિંચિત અસ્થિરતા છે એ અસ્થિરતા તો ક્યારેક છે કંઈક રૂપ, એમ અસ્થિરતા થઈ જાય ને એમ જ્ઞાની છે તે કે એવા રાગમાં પલોટાઈ જાય એમ હોતું નથી. એટલે એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે સમકીતીને જે ક્યારેક કિંચિત અસ્થિરતા છે તે ચારિત્રનો દોષ છે, અને તેનું એને અલ્પબંધન પણ છે. ઠેઠ 10મા ગુણસ્થાને જ્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ છે ત્યાં પણ મોહ તથા આયુ કર્મ સિવાય 6 કર્મનું બંધન પડે છે, એવા કર્મના બંધ થાય છે 10મા ગુણસ્થાન સુધી. પણ એ તો સૂક્ષ્મ બંધ છે. એ તો મુનિ દશામાં માત્ર સંજ્વલન કસાય એક બાકી રહ્યો છે ત્યારે કેવા અતિ સૂક્ષ્મ બંધ છે. એટલે સમકીતીને જ્યાં સુધી શુભરાગ છે ત્યાં સુધી એ દોષ છે, પરંતુ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગ દ્વેષ જેવો એ મહાદોષ નથી. એટલે સમકીતીની વાત જુદી છે. એને મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી ગયું છે, એટલે હવે એને જે રાગ છે એ તો અતિ અલ્પ છે. પારા નંબર 319 ઉપર સૌથી નીચેના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં કહે છે સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે. અર્થાત રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું બનતું નથી. સમ્યક દ્રષ્ટિને રાગ દ્વેષ મોહ નથી એટલે કે રાગ આદિ કરવા લાયક છે એવી બુદ્ધિ સમ્યક દ્રષ્ટિને નથી. રાગ આદિ કરવા લાયક છે એવી બુદ્ધિ સમ્યક દ્રષ્ટિને નથી. રાગ આદિ સારા છે, રાગ આદિથી લાભ છે એવી બુદ્ધિ સમ્યક દ્રષ્ટિને હોય નહીં. અનંતાનુબંધીના રાગ દ્વેષ એને નથી.
અને જે કિંચિત રાગ છે એનું એને સ્વામિત્વ નથી. થોડો કંઈક રાગ છે તો એનું એને સ્વામિત્વ નથી, કરતાપણું નથી, એમાં એને મમત્વ એકત્વ નથી. સમ્યક દ્રષ્ટિએ તો રાગ રહિત આખો ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ કર્યો છે. એટલે કે સમ્યક દર્શનની જે નિર્મળ પર્યાય થઈ એમાં ભગવાન આત્મા જે અનુભવાયો છે એ તો રાગ રહિત અનુભવમાં આવ્યો છે. ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી પોતાનું સહજ ત્રિકાળી ચૈતન્ય તત્વ ભિન્ન છે એવું એના પરિચયમાં, એના અનુભવમાં અને વેદનમાં આવી ગયું છે. શું આવી ગયું છે સમ્યક દ્રષ્ટિને? કે આ બધું ક્ષણિક છે, આ બધી જે અવસ્થા જે થઈ રહી છે, આ બધી પર્યાયો જે થઈ રહી છે, પરનું લક્ષ કરતાં જે પર્યાય થઈ છે, જે રાગ થાય છે, આ બધું તો ક્ષણિક છે, આ બધું કૃત્રિમ છે. કૃત્રિમ છે એટલે કે કુદરતી નથી, એટલે સહજ નથી. આ બધું કૃત્રિમ છે એટલે સહજ નથી. પણ પોતાનું ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ છે એ જ એકમાત્ર સહજ છે. અને એનાથી ભિન્ન આ બધી પર્યાયો વર્તમાનમાં જે થઈ રહી છે તે છે. એ પોતાનો સ્વભાવ નથી, એ પોતાનું સહજ સ્વરૂપ નથી, અને પોતાના ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય તત્વથી એ બધું ભિન્ન છે, જુદું છે. ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી પોતાનું સહજ ત્રિકાળી ચૈતન્ય તત્વ જુદું ભિન્ન છે એવું એના ભાનમાં, જ્ઞાનમાં અને પરિચયમાં, વેદનમાં આવી ગયું છે. એટલે સમ્યક દ્રષ્ટિને તો રાગ દ્વેષ મોહ નથી. સમ્યક દ્રષ્ટિએ રાગથી લાભ થાય એ વાત સાંભળી નથી, જ્યારે મિથ્યા દ્રષ્ટિએ રાગથી પરથી આત્મા ભિન્ન છે એ વાત સાંભળી નથી. મિથ્યા દ્રષ્ટિએ હજી તો પોતે ભગવાન આત્મા છે અને રાગ અને પરથી ભિન્ન છે એ વાત સાંભળી નથી. સાંભળી નથી એટલે કે ખરેખર એને એ વાતને વિચારી નથી, એના ઉપર એને અભ્યાસ કર્યો નથી, એની દ્રઢતા એણે કરી નથી, એનો અનુભવ કર્યો નથી. મિથ્યા દ્રષ્ટિએ રાગ કરવો એ જ વાત અનંતી વાર સાંભળી છે, કેમ કે એનું જ એને વેદન છે. એ રાગમય જ છે, અનાદિનો એ રાગમય જ રહ્યો છે. એને સ્વનું લક્ષ થાય તો એ વાત ખ્યાલમાં આવે ને કે પોતે ભગવાન આત્મા રાગથી જુદો છે. એ વાત ક્યારે ખ્યાલમાં આવે? સ્વનું લક્ષ થાય ને સ્વનો અનુભવ થાય તો. હવે એવો સ્વનું લક્ષ ને સ્વનો અનુભવ જ્યાં સુધી નથી ત્યાં સુધી એ અનાદિનો રાગને પોતાનો માનીને જ પરિણમી રહ્યો છે. પર્યાય છે એને પોતાનું સ્વરૂપ માને છે અને પર્યાયમાં જ રહ્યો છે, પર્યાયની જ રુચિ રહી છે, એટલે એવો જ એને રાગ છે. અને પર્યાયની દ્રષ્ટિ હોવાથી એ જ પ્રમાણે એને દ્વેષ પણ થાય છે. જે એના સુખ કે દુઃખનું કારણ નથી એને એ એના સુખ દુઃખનું કારણ સમજે છે, એટલે સમજ્યા વગર એ જે નિમિત્ત જે છે એને સુખ કે દુઃખનું કારણ સમજે છે, અને એમ થતાં એને એ નિમિત્ત પ્રત્યે રાગ થાય છે અથવા નિમિત્ત પ્રત્યે દ્વેષ થાય છે. અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે ને એને આમ છે. રાગ દ્વેષ મોહ ન હોય ત્યાં સમ્યક દર્શનની ઉપપત્તિ છે, અર્થાત મિથ્યાત્વ રૂપ મોહ અને અનંતાનુબંધી રાગ દ્વેષ જ્યાં નથી ત્યાં સમ્યક દ્રષ્ટિપણું છે. રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું બની શકતું નથી. રાગથી લાભ થાય એવો જે મિથ્યાત્વ ભાવ, એવા મિથ્યાત્વ ભાવનો તો અભાવ થવો જ જોઈએ. એટલે રાગથી લાભ થાય એવો જે મિથ્યાત્વ ભાવ, તેના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું હોઈ શકતું નથી. રાગના કર્તાપણાના ભાવ વિનાનું સમ્યક દ્રષ્ટિપણું છે. રાગનો કર્તા પોતે નથી. રાગના કર્તાપણાનો ભાવ એ ખોટો ભાવ, મિથ્યા ભાવ છે. રાગનો પોતે કર્તા, રાગની રુચિ, રાગ હિતકારી, રાગમાં ઇષ્ટબુદ્ધિ, એ ભાવ એ સમ્યક દ્રષ્ટિને હોય નહીં. એના વિના સમ્યક દ્રષ્ટિપણું છે એ બિલકુલ હોય નહીં. રાગના કર્તાપણાનો ભાવ સમ્યક દ્રષ્ટિને હોય નહીં.
ચૈતન્ય મહાસત્તા સાક્ષાત પરમાત્મા સ્વરૂપે અંદર બિરાજે છે, તેને રાગ કરવું એવી બુદ્ધિના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું સંભવિત નથી. આગળ કહે છે કે રાગ દ્વેષ મોહના અભાવમાં સમ્યક દ્રષ્ટિને દ્રવ્ય પ્રત્યયો એટલે પૂર્વના જળ કર્મના ઉદયો, પૂદગળ કર્મનું અર્થાત પૂદગળ કર્મના બંધનનું હેતુપણું ધારતા નથી, કારણ કે દ્રવ્ય પ્રત્યયોને પૂદગલ કર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે. આનો વિસ્તાર આપણે કરી ગયા છીએ. ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવે છે કે મતલબ કે જીવ જો રાગ દ્વેષ મોહ ભાવે પરિણમે તો જળ કર્મનો ઉદય છે તે નવા બંધનું કારણ થાય છે, પરંતુ જ્ઞાનીને તો રાગ દ્વેષ મોહ ભાવ છે નહીં, તેથી તેને પૂર્વના દ્રવ્ય કર્મનો ઉદય નવા બંધનો હેતુ થતો નથી. નવા બંધના હેતુમાં નવા બંધનું કારણ થવામાં, નવા બંધનું નિમિત્ત કારણ થવામાં, એ નિમિત્ત કોણ છે? તો દ્રવ્ય કર્મ છે. દ્રવ્ય કર્મ જળ છે, એના ઉદયો છે. પણ જીવ દ્રવ્ય કર્મના ઉદયમાં જોડાઈ રાગ દ્વેષ મોહ કરે તો તે નવા બંધનો હેતુ થાય, નવા બંધનું કારણ થાય. અસ્થિરતાના બંધની અહીંયા વાત નથી. માટે હેતુના અભાવમાં હેતુમાનનો અર્થાંત કારણનું જે કારણ, તેના અભાવમાં કાર્યનો અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી. જ્ઞાનીને રાગ દ્વેષ મોહનો અભાવ હોવાથી નવીન બંધ નથી. આ વાત આપણે બરાબર સમજ્યા છીએ. હવે 321 પાના ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ શરૂઆતમાં જ કહે છે કે અહીં રાગ દ્વેષ મોહના અભાવ વિના સમ્યક દ્રષ્ટિપણું હોઈ શકે નહીં એવો અવિનાભાવી નિયમ કયો. જો અવિનાભાવી નિયમ કયો, ત્યાં મિથ્યાત્વ સંબંધી રાગ આદિકનો અભાવ સમજવો. આ વાત તો ત્યાં પંડિતજીએ કરી હતી. મિથ્યાત્વ સંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. એટલે મિથ્યાત્વ છે અને રાગાદિક છે, તો એ રાગાદિક એની અહીંયા વાત લેવામાં આવી છે. જેનું મિથ્યાત્વ ગયું છે અને સમ્યક દ્રષ્ટિ થયા છે, એવા સમ્યક દ્રષ્ટિ થયા પછી કાંઈક ચારિત્ર મોહ સંબંધી રાગ રહે છે, તો તેને અહીં ગણ્યો નથી, એને ગૌણ કરીને અહીંયા વાત કરવામાં આવી છે. ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જ્યાં સ્વભાવની રુચિ નથી અને રાગની રુચિ છે, ત્યાં મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ સમજવા. આ રાગ દ્વેષ મોહ છે એ મિથ્યાત્વ સંબંધી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે, એની આ રીત બતાવી કે જ્યાં સ્વભાવની રુચિ નથી, જેને બિલકુલ સ્વભાવની રુચિ નથી, પોતાનું સ્વરૂપ કેવું છે એને જાણવાની, એને અનુભવવાની જેને ઈચ્છા જ થતી નથી, એની રુચિ જ નથી, પોતાના સ્વરૂપની જેને રુચિ જ નથી થઈ, એને રાગની રુચિ છે. બાકી એ પછી ગમે તેટલા વ્રત તપ ભલે કરતો હોય, દીક્ષા લઈ લીધી હોય, નગ્ન દિગંબર મુનિ થયો હોય, તો પણ જેને સ્વભાવની રુચિ નથી, એટલે પોતાનું સ્વરૂપ અનંત ગુણનો પિંડ છે અને એનું એકરૂપ પરિણમન છે, એવા એકરૂપ પરિણમનને પોતે સાક્ષાત અનુભવવું, એની એને ક્યારેય ઈચ્છા થઈ નથી, એ તરફ એને ક્યારેય પ્રયત્ન થયો નથી, એવો પુરુષાર્થ ઉપડ્યો નથી, એને તો એમ જ સમજાય કે એને રાગની જ રુચિ છે. જ્યાં સ્વભાવની રુચિ નથી અને રાગની રુચિ છે, ત્યાં મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ સમજવા. ત્યાં બધો રાગ છે, ભલે શુભ હોય ગમે તે હોય, પણ એ બધો મિથ્યાત્વ સંબંધીનો જ રાગ દ્વેષ મોહ છે. જ્યાં રાગની રુચિ છે એવી મિથ્યાત્વની અવસ્થામાં જ થતા રાગ દ્વેષને રાગ દ્વેષ ગણવામાં આવ્યા છે. જેને મિથ્યાત્વના નાશપૂર્વક જ્ઞાનીપણું પ્રગટ થયું છે, તેને મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ મોહ હોતા નથી. અસ્થિરતાના રાગ દ્વેષની વાત અહીં ગૌણ છે. પુણ્ય પાપના વિકલ્પમાં પોતાનું સ્વરૂપ જ્યાં સુધી માન્યું હતું, ત્યાં સુધી પોતાનો ભગવાન દ્રષ્ટિમાંથી ખોવાઈ ગયો હતો. પુણ્ય પાપના વિકલ્પમાં પોતાનું સ્વરૂપ માન્યું હતું, અને જ્યાં સુધી એમ માન્યું હતું ત્યાં સુધી તો એને પોતાને
ભૂલાઈ ગયો છે, પોતાનું નિજ સ્વરૂપ દ્રષ્ટિમાંથી ખોવાઈ ગયું છે. પરંતુ જ્યાં વિકારના સ્વરૂપપણે સ્વીકારનો ત્યાગ કરીને દ્રષ્ટિમાં નિજ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ગ્રહણ કર્યું, ત્યાં તેને મિથ્યાત્વ સંબંધીના રાગ દ્વેષ હોતા નથી. પોતાના સ્વરૂપનો સ્વીકાર થાય, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને ગ્રહણ કરે એટલે કે એનો અનુભવ કરે, પછી એને મિથ્યાત્વ સંબંધીના રાગ દ્વેષ હોતા નથી. શાસ્ત્રમાં જે એમ આવે છે કે છઠ્ઠે ગુણસ્થાને જે પંચ મહાવ્રતના પરિણામ છે તે આશ્રવ છે, અને 10મે ગુણસ્થાને પણ જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે તે આશ્રવ છે, અને તેનાથી 6 કર્માંક આવે છે એટલે બંધાય છે. તે અસ્થિરતાની અપેક્ષાએ વાત છે. અસ્થિરતાના રાગને અહીંયા ગણવામાં આવ્યો નથી, અહીંયા એની વાત નથી, એટલે એની સ્પષ્ટતા કરી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અનંત સુસંત જઈ દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.